ડભોડામાં રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીનો જે કેસ હતો, શૂટ સ્પેસ ડિજિટલ કંપની દ્વારા છેતરપિંડી મામલે 2 આરોપીઓની ધરપકડ થઈ છે. એસઆઈટીએ ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની ધરપકડ કરી છે. ધ્રુવ ચૌધરી નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી બંને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. દુબઈથી પરત આવતા ધરપકડ કરાઈ. ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી અને છેતરપિંડી આચરી હતી. લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. એસઆઈટીએ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. અનેક જગ્યાએ હુક્કાબાર પર ત્રાટકી એસએમસીની ટીમ. સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. કુલ 6 ટીમો બનાવીને કામગીરી હાથ ધરાઈ. નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને તપાસ કરવામાં આવી હતી. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સિંધુ ભવન, થલતેજ, આ તમામ એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ એસએમસીની ટીમ ત્રાટકી હતી. કુલ 6 જેટલી ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી. નિકોટીન યુક્ત ફ્લેવરને લઈ આ તપાસ કરવામાં આવી. તો 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. અમદાવાદના અનેક વિસ્તારો, સિંધુ ભવન, થલતેજ અને એલિસ બ્રિજમાં આ હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. જ્યાં પણ નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને લોકો આવી રહ્યા હતા. આ ફ્લેવરને લઈને જે જગ્યાએ આ ફ્લેવર વેચાતી હતી ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઇલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. મોડી રાત્રે આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામનો માહોલ સર્જાયો. શરૂઆતમાં એક ભાગમાં આગ લાગી, જો કે થોડી વારમાં જ આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. કચ્છના મુન્દ્રાના ધ્રબ પાસે લાગેલી ભીષણ આગ 26 કલાક બાદ બેકાબુ છે. અંદાજિત 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી સંપૂર્ણ કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આગ આંશિક રીતે કાબુમાં છે, પરંતુ સંપૂર્ણ કાબુમાં નથી આવી. ખુલ્લામાં રાખેલા ટાયરોના યાર્ડમાં આગ લાગી હોવાથી મુશ્કેલી વધી ગઈ હતી. ટાયરનો વિશાળ જથ્થો અહીંયા હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર વિભાગની બેદરકારી સામે આવી. સોની બજારમાં અનેક એકમો ફાયરના નિયમો નેવે મૂકતા હોય એવું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું. ગુરુવારે દિયા ગોલ્ડ નામની પેઢીમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બાદમાં ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો. આ મામલે તપાસ કરતા આ પેઢી પાસે ફાયર એનઓસી જ ન હોવાનું ખુલ્યું. નિયમ મુજબ ફાયરના સાધનો પણ પેઢી ખાતે ન હોવાનો ખુલાસો થયો. અને એટલું જ નહીં, સોની બજારમાં આવેલ અનેક મિલકત ધારકો પાસે ફાયર એનઓસી છે જ નહીં. અનેક જગ્યાએ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ બાજુબાજુમાં છે. ઘણી જગ્યાએ રહેણાંકમાંથી કોમર્શિયલ બાંધકામમાં પરિવર્તિત કરવામાં આવ્યા. આ પ્રકારે નિયમો નેવે મૂકીને ધમધમી રહ્યા છે અનેક એકમો. આ ગેરકાયદે ધમધમતા એકમો જોતા લાગે છે કે તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે. હવામાન વિભાગની આગાહીને પણ સમજો અને કયા જિલ્લામાં કઈ તારીખે એલર્ટ આપવામાં આવ્યું તેને પણ સમજો. હવામાન વિભાગે તારીખ 30, 31 મે અને 1 થી 3 જૂન માટે વરસાદની આગાહી કરી છે. 30મી મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા. જે જિલ્લા માટે મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરાઈ છે તે છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી. જ્યારે કે 31 મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે કે 1 જૂને આગાહીવાળા જિલ્લાઓની સંખ્યામાં વધારો થશે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,
દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. 1 જૂન માટે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર માટે મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત 2જી અને 3જી જૂને પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢને છોડીને ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. 3જી જૂને આપ જોશો તો 3જી જૂને પણ મોટાભાગના જિલ્લાઓ 29 જિલ્લા જે 28 જિલ્લા હતા તે વધીને હવે 29 જિલ્લાઓ થઈ ગયા છે. હવે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સૌરાષ્ટ્રના આટલા જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદ હોઈ શકે છે. આ 4 જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદ નહીં હોય, બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદ હોઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ પણ આવી ગયું, ગાંધીનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હશે. અને 4 જૂને પણ તેવી જ પરિસ્થિતિ છે. 4 જૂને પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે 29 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે કે ગિરી મથક સાપુતારામાં પણ ગિરિકંદરાઓ પર વાદળો પથરાયા હતા. શીતલહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી. જો કે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર પણ મળ્યા. હવામાન વિભાગનું માનીએ તો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ફાઇનલ અનુમાનમાં દેશમાં સરેરાશ 90% વરસાદની સંભાવના છે. દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના વધુ જણાય છે. ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે. ગુજરાતમાં 94% વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આઈએમડીનું ફાઇનલ અનુમાન છે કે ચોમાસું નબળું રહેશે. જી હા, 3 વખત કહી રહી છું કે ચોમાસું નબળું રહેશે, ચોમાસું નબળું રહેશે અને ચોમાસું નબળું રહેશે. માટે ચિંતા કરવાની છે, પરંતુ સાથે વ્યવસ્થા પણ કરવાની છે. હવે કઈ રીતે આ ચોમાસું નબળું રહેશે? સામાન્યથી નબળું રહેશે આ ચોમાસું. દેશમાં સરેરાશના 90% એટલે કે 4% વધઘટ આ વખતે વરસાદ રહી શકે છે. વધઘટનો અર્થ એ છે કે 90%માં કદાચ 86% પણ વરસાદ થાય અથવા તો 94% પણ વરસાદ થાય, એટલે વધઘટ રહેશે. આ દેશની વાત કરી, ગુજરાતમાં પણ કંઈક આ પરિસ્થિતિ રહેવાની છે. 94% થી ઓછો વરસાદ થશે, એમાં પણ કંઈક વધઘટ સંભવિત અત્યારે જોવામાં આવી રહી છે. એટલે કે 94 હોય તો કદાચ આગળ વધી પણ શકે અને ઓછો પણ થઈ શકે છે. આ પ્રકારની સંભાવનાઓ છે. આ તરફ કાળઝાળ ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા દેશના કેટલાય ભાગોમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં પશ્ચિમ અને ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જો કે ત્યાર પછીના દિવસોમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી પડશે. ઉત્તર પ્રદેશમાં પણ લાંબા સમય સુધી ચાલેલી આકરી ગરમી બાદ હવે રાહત મળવાના સંકેત મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પૂર્વીય પવનો ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગમાં ચાલી રહેલા હીટવેવના પ્રકોપને શાંત કરી શકે છે. હવામાનના બદલાતા મિજાજના કારણે અત્યારે ચાલી રહેલ હીટવેવમાંથી મોટી રાહત મળવાની આશા છે. જો કે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા દરમિયાન સાવચેત રહેવા અને ગરમીથી બચવા માટેના જરૂરી ઉપાયો ચાલુ રાખવાની સલાહ અપાઈ છે. મહત્વનું છે કે હાલમાં ચોમાસું ભારતના દક્ષિણી સમુદ્ર અને બંગાળની